કલેક્ટર કચેરીએ સમસ્ત ગોપાલ સમાજ તથા વિવિધ હિન્દુ સંગઠનના આગેવાનો અને ગૌપ્રેમી સ્વામિનારાયણ સંપ્રદાયના બધા યુવાનો અહીંયા પધારેલા છે. અમારી સરકાર કલેક્ટરશ્રીની એવી માંગણી છે કે ભરૂચ નગરપાલિકા દ્વારા જે પણ ગાયો પકડવામાં આવે છે શહેરમાં રખડતી, એ ગાયો જ્યારે પાંજરાપુર મૂકે છે ત્યારે ખરેખર માલિકને ખબર હોતી નથી કે મારી ગાય પાંજરાપુર પકડી ગયા છે કે કંઈ કોઈ ચોરાઈ ગઈ છે કે ખોવાઈ ગઈ છે. એના માટે તપાસ કરવા ભરૂચ પાંજરાપુર જાય છે ત્યારે પાંજરાપુરના ટ્રસ્ટી તથા તેમનો સ્ટાફ ગમે તેવું વર્તન કરે છે. ત્યાંના ચેરમેન છે બિપિનભાઈ ભટ્ટ, ગમે તેવી છોકરાઓ સાથે બોલાચાલી કરે છે, મારા કમ્પાઉન્ડમાંથી બહાર નીકળી જાઓ. તો પાંજરાપુર એ પબ્લિક એમનું પોતાનું પ્રાઇવેટ નથી, પબ્લિકનું છે અને જાહેર હિત માટેનું પાંજરાપુર છે, એમાં કોઈને રોકટોક ન કરી શકાય. બીજું કે નગરપાલિકા જે પણ ગાય પકડે છે તો નગરપાલિકાને પણ એવું કહેવા માંગે છે તમે જે ગાય પકડો છો એના ફોટા તમે પાડો, તમે પાંજરાપુરને આપો તો માલિકને ખબર પડે કે આ ગાય મારી છે. જ્યારે માલિકને ખબર જ ના હોય તો પાંજરાપુર પાસે શું કામ, તો પછી તમારી બાઈક છોડાવવા માટે કેવી રીતે આવે. બીજું કે નગરપાલિકાએ એક ગાય પકડી છે, 8 દિવસ અમારી ગાય રહી હતી તો અમને 13,000 રૂપિયા દંડ નગરપાલિકા લીધો, 3600 રૂપિયા ભરૂચ પાંજરાપુરે લીધો. તો તમે પહેલાં તો જાહેર કરો ગોપાલક સમાજને કે એક ગાય પકડવાની પાછળ નગરપાલિકા આટલો ચાર્જ વસૂલ કરશે, ભરૂચ પાંજરાપુરે એક ગાયને રાખવા માટેનો રોજનો આટલો ચાર્જ વસૂલ કરશે. એવું તમે પ્રિન્ટ મીડિયાથી કે ભાઈ સોશિયલ મીડિયાથી કે મીડિયાના માધ્યમથી તમે જાહેરાત આપો. બીજું કે કાયદાકીય રીતે જ્ઞાન તમે ગોપાલક સમાજને બેસી ભરૂચ પાંજરાપુર નગરપાલિકાના અધિકારીઓ બેસીને અમારી સાથે ચર્ચા કરે કે ભાઈ આ નિયમો સરકારના જે છે આ નિયમો તમને લાગુ પડશે તો ગોપાલક સમાજને સમજ આવે. આવા કોઈ નિયમ અમને ખબર નથી, શું દંડ લે છે એની જોગવાઈ અમને ખબર નથી, એ લોકો જે દંડ લે છે એ જાહેરમાં મૂકતા પણ નથી, અમને કોઈ માહિતી ખબર જ નથી. તો અમારી સાથે ચર્ચા કરે. બીજું કે ભરૂચ નગરપાલિકા કોઈપણ ગોપાલક સમાજને કે ભરૂચ પાંજરાપુરમાં કોઈ ગોપાલક સમાજ પોતાની ગાય જોવા જતો હશે અને જો અટકાવવામાં આવશે તો અમારે 100% એમની સાથે ગોપાલક સમાજને નગરપાલિકા સાથે અને પાંજરાપુર સાથે ઘર્ષણ થવાનું જ છે. તો એ ઘર્ષણ ન થાય અને શાંતિ રહે એટલા માટે અમે કલેક્ટરશ્રીને કહેવા આવ્યા છીએ કે આની ઊંડાણપૂર્વક તપાસ કરો, આ મનસ્વી રીતે કેવી રીતે ચલાવે છે, દાદાગીરી શું કામ કરે છે, પોલીસની ધમકી શું કામ આપે છે, એટલા માટે આવ્યા છે. અને કાલે કોઈ પણ બનાવ બને તો એ સરકારની જવાબદારી છે, અમે તો એને જાણ કરવા માટે જ આવ્યા છીએ. એ એમની તાનાશાહી ચલાવશે તો બિલકુલ અમે ચલાવી લઈએ નહીં.